મહાકાળી દર્શન થયું તો બને. હલો સો ફ્રેન્ડ્સ, તો કેમ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો પહેલાં તો સોરી કે 10 દિવસ ચલાવ્યા પછી કે આપણો બ્લોગ આવી રહ્યો છે બહુ લેટ. જેના બ્લોગની શરૂઆત કરીએ આપણા કામથી. તો હાલ આપણે જવાનું છે આપણે કેટરસ રિલેટેડ કામમાં. તો જઈએ તો શું થાય શું નહીં ઓલમોસ્ટ તમને બધું બતાવશે ગાઈસ. ઉડાવવાના ગાઈસ ગાડી મૂકીને આપણે ગઈ રહ્યા પિકઅપ પર. હાલ જવાનું છે ગાઈસ આપણે હાલોલ કેટરસ રહી તમે જોઈ શકો છો. કઈ આપણે બેઠક હોય તમે જોઈ શકો છો મારા ફ્રેન્ડ્સ. અને હાલ બાજુ કંઈ કામથી આપણે ગમે તે ઓલમોસ્ટ આવી રહ્યા અને મહાકાળી માના દર્શન થયું તો બને જ નહીં. તમે જોઈ શકો છો કે મહાકાળી માનું કેવું નેક્સ્ટ લેવલ ડુંગરનું વ્યૂ આવી રહ્યો છે. અને મારા ફ્રેન્ડ્સ બી અને બધા આપણા લોકેશન પર બી આવી ગયા છે. અને હાલ આપણે સેટઅપ બી મારી દીધું તમે જોઈ શકો છો મારા ફ્રેન્ડ્સ પર. પીરેસો આપણા ઓલમોસ્ટ ઓર્ડર બી આપણે લઈ રહ્યા છે. અને મારા મિત્રો કહી રહ્યા અને મિત્રો આપણું કામ ઓલમોસ્ટ ચાલુ બી થઈ ગયું છે અને ઓલમોસ્ટ પતવા બી છે. તમને બતાવો છો જોઈ શકો છો તમે જો ઓલમોસ્ટ 5-6 જણા જ ઓલમોસ્ટ બાકી છે જમવા માટે. તો એ મિત્રો પીરેસો બી છે હાલ આપણે કામ પતાવીને હાલ જઈ રહ્યા છે આપણે વડોદરાની તરફ. અને આ ગાઈસ વડોદરામાં કઈ સ્ટેડિયમ છે કમેન્ટ સેક્શનમાં તમને જરૂર